અને હિરણ્યકશ્યપે ભગવાન બ્રહ્માજીની તપસ્યા કરીને ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થયા અને બ્રહ્માજીએ કીધું કે માઈક માઈક તારી ભક્તિ ઉપર હું પ્રસન્ન છું, તારે જે જોઈ માઈક. એટલે હિરણ્યકશ્યપે પ્રભુ બીજું કાંઈ નથી જોતું, અમર કરજો મને. એટલે ભગવાન કે ભાઈ ઈ સિસ્ટમ દેવો માટે છે, દાનવો માટે કોઈ દી આવું માંગવા ન આવું, નકર તમારે સ્વર્ગને ઊંધું પાડો. ઈ નહીં, બીજું તારે જે જોતું હોય માઈક. પછી શું માંગ્યું આપણને બધાને ખબર છે કે નો લોઢે મરું, નો લાકડે મરું, નો દિવસે મરું, નો રાત્રે મરું, ન ઘરની અંદર મરું, ન ઘરની બહાર મરું, ન પૃથ્વી ઉપર મરું, નો પાતાળમાં મરું, નો આકાશમાં મરું, નો અસ્ત્રથી મરું, નો શસ્ત્રથી મરું, નો દેવથી મરું, અને નો દાનવથી મરું, નો માનવથી મરું. આટલું બધું માંગ્યું તો એનો ગોબય ઉપાડ લેતા હોય તો આપણે કારા માથાને માનવી છે. આપને ઓલો ન મૂકે કઈ. બીજું અભિમાન કેને આવ્યું? દેવ દાનવ મળ્યા સાથે યજ્ઞ કરી કર્મ જોગ કરીને સંપ કીધો, સંપ કરી કોઈનું મૂળ ન વખો દઉં એમણે જલ્દી નો તાગ લીધો. દેવ દાનવ મળ્યા સાથે યજ્ઞ કરી, દેવ અને દાનવો ભેગા થયા. બોલો, છત્રીનો આંકડો ને ભેગા થાય, ભૂખા બોલાવી દે ને પૃથ્વીનો થાય જ નહીં. જોકે કોઈ દી પણ થાય તો ભૂખા બોલાવે. અત્યારે આપણા દેશમાં 2-3 પક્ષ છે, ભેગા થઈ ગયા શું થાય? દેશનો વિકાસ થઈ જાય પણ થાય જ નહીં. દેવ અને દાનવો ભેગા થયા અને ભેગા મળી અને ખરેખર સંપ કરવો જોઈએ. આપણે બધા ભેગા થાય તો હંપીને રહેવાય, મૂળિયાનો કાઢ નખાય કોઈને. અને એને શું કર્યું? મૂળિયા કાઢ્યા. કેના? તો કે સમુદ્રને. સમુદ્ર મંથન કર્યું. દેવ દાનવ મળ્યા સાથે યજ્ઞ કરી કર્મ જોગ કરીને સંપ કીધો, સંપ કરી કોઈનું મૂળ ન ખોદવું એમણે જલ્દી નો તાગ લીધો. 14 રત્નો મળ્યા, એનો ગર્વ ગગને ચડ્યો ને વિજયનો મહાતંબ ત્યાં જ ખોડ્યો. પછી 15મો ફેંસલો 20 હડાહડ ભર્યો, દેવને દૈત્યનો દર્પ ત્યાં તોડ્યો. 14 રત્નો મળ્યા અને તોય દાન દેવોને દાનવોને સંતોષ ન થયો. બોલો, એટલે મને થોડુંક એવું લાગે કે દેવો દાનવની વૃત્તિ છે ને આપણા ખેડૂ જેવી હોય. હવે તમને એમ થાય કે દેવ દાનવની વૃત્તિ ખેડૂ જેવી શું કામ કીધી? એટલે કાંઈક તો મરમ હોય ને એમાં. એટલે ખેડૂ